કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ, ચાલુ ભૂતકાળ, એનો સેન્સ આવે આમ કરી રહ્યો હતો અથવા આમ કરતો હતો. વેલકમ ટુ માય ચેનલ ઇંગ્લિશ ગુજ્જુ. માય નેમ ઇઝ મનીષ ચાવડા. જો તમને મારો વિડીયો પસંદ પડે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કઈ સિચ્યુએશનમાં યુઝ થાય કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ? કઈ સિચ્યુએશનમાં યુઝ થાય? કન્ટિન્યુટી ઇન પાસ્ટ, ભૂતકાળમાં અથવા પાસ્ટમાં કોઈ વાત હોય, પાસ્ટની કોઈ વાત હોય અથવા કોઈ સ્ટોરી હોય જે આપણે વર્તમાન સમયમાં બોલતા હોઈએ, એ વસ્તુને યાદ કરીને આપણે કોઈને કહેતા હોઈએ, ત્યારે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ વાપરવામાં આવે છે. એનું સ્ટ્રક્ચર છે સબ્જેક્ટ પ્લસ વોઝ, વોઝ અથવા વર પ્લસ V4 પ્લસ ઓબ્જેક્ટ. એની સેન્સ આવશે આમ કરતો હતો અથવા આમ કરતા હતા અથવા આમ કરતો હતો. એક એક્ઝામ્પલ દ્વારા સમજાવી લઈએ કે રોહિત વિઝિટેડ ફાર્મર્સ માર્કેટ યસ્ટરડે. રોહિત નામનો એક છોકરો છે જેણે ગઈકાલે ફાર્મર્સ નામનું માર્કેટ હતું એને વિઝિટ કરેલું. તો એ વિઝિટ ધીસ ઇઝ સીન ઓફ માર્કેટ. આ માર્કેટનું સીન છે. એમાં તમે જોઈ શકો છો ફ્રેશ ફ્રૂટ, એક સેલર છે ફ્રેશ ફ્રૂટ વેચે છે, એક સેલર છે બુચર છે એ મીટ વેચે છે, ગર્લ્સ છે, બોયઝ છે, નાની બેબી છે. સો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ માર્કેટ. સો હવે એક ગર્લ એને પૂછે છે, રોહિત વોટ ડીડ યુ સી ઇન ધ માર્કેટ? તે માર્કેટમાં શું જોયું? એટલે રોહિત જવાબ આપે છે, આઈ સો મેની થિંગ્સ એન્ડ એક્ટિવિટીઝ. આઈ સો મેની થિંગ્સ એન્ડ એક્ટિવિટીઝ. હે વોટ વર ધોઝ? શું હતું એ બધું? આઈ સો ધેટ. હવે નાવ રોહિત અહીં જે ગઈકાલે એણે બધી વસ્તુ જોઈ, જે સીન જોયો, જે એક્ટિવિટી જોઈ એ નરેટ કરે છે. અહીં કોઈ પાસ્ટની વાત છે એ અત્યારના વર્તમાન સમયમાં સામેવાળી વ્યક્તિને એ કહે છે, ત્યારે સબ્જેક્ટ પ્લસ વોસ વર પ્લસ V4 પ્લસ ઓબ્જેક્ટ વપરાય. આમ કરતા હતા, આમ કરતો હતો એ સેન્સ પકડીને. હવે રોહિત સ્ટોરી નરેટ કરે છે, આઈ સો ધેટ વન લેડી વોઝ બાઇંગ વેજીટેબલ્સ. એક સ્ત્રી શાકભાજી ખરીદતી હતી. રોહિત ગઈકાલે વિઝિટ કરેલું ફાર્મર્સ માર્કેટ અને અહીં આજે તે સ્ટોરી સંભળાવે છે. પાસ્ટની કોઈ વાત કે પાસ્ટમાં શું ચાલુ હતી ક્રિયા તે દર્શાવવા માટે સબ્જેક્ટ પ્લસ વોઝ વર પ્લસ V4 પ્લસ ઓબ્જેક્ટ વપરાય. વન લેડી વોઝ બાઇંગ વેજીટેબલ્સ. એક સ્ત્રી શાકભાજી ખરીદતી હતી. અ હોકર વોઝ સેલિંગ ફ્રેશ ફ્રૂટ. ફેરિયો તાજા ફ્રૂટ્સ વેચતો હતો, આમ કરતો હતો. હોકર વોઝ સેલિંગ ફ્રેશ ફ્રૂટ્સ. A shopkeeper was selling meat. A shopkeeper was selling meat. દુકાનદાર મીટ વેચતો હતો અથવા દુકાનદાર માંસ વેચતો હતો. A girl was bargaining with seller. છોકરી દુકાનદાર સાથે ભાવતાલ કરતી હતી. A girl was bargaining with seller. છોકરી દુકાનદાર સાથે ભાવતાલ કરતી હતી. કોઈ ક્રિયા પાસ્ટની છે એ આજે આપણે પાસ્ટમાં શું કરતા હતા તે દર્શાવીએ છીએ. શ્વેતા વોઝ બાઇંગ બનાનાસ. શ્વેતા બનાના ખરીદતી હતી. શું કરતી હતી શ્વેતા? કે રોહિતે જોયું કે શ્વેતા બનાના ખરીદતી હતી. શ્વેતા વોઝ બાઇંગ બનાનાસ. ગુરુ એન્ડ પારુ વર વોકિંગ વિથ ડોગ. ગુરુ અને પારુ વર વોકિંગ વિથ ડોગ. ગુરુ અને પારુ પોતાના ડોગ સાથે ચાલતા હતા. હિયર વી એન્ડ અવર એનિમેશન. વાક્ય રચના જોઈ લઈએ. સો તમને આઈડિયા આવી? સબ્જેક્ટ પ્લસ વોસ વર પ્લસ V4 આમ કરતા હતા. કોઈ પાસ્ટની સ્ટોરી આપણે અત્યારના કોઈને નરેટ કરતા હોઈએ ત્યારે સબ્જેક્ટ પ્લસ વોસ વર પ્લસ V4 વપરાય. વાક્ય રચના જોઈ લઈએ. 3 વાક્ય રચના છે. 3 અફર્મેટિવ સેન્ટેન્સ, નેગેટિવ સેન્ટેન્સ, ઇન્ટેરોગેટિવ સેન્ટેન્સ. અફર્મેટિવ સેન્ટેન્સને પોઝિટિવ સેન્ટેન્સ પણ કહી શકાય. લેટ્સ મૂવ ટુ અફર્મેટિવ સેન્ટેન્સ. હકાર રચના. સબ્જેક્ટ પ્લસ વોસ વર પ્લસ V4 પ્લસ ઓબ્જેક્ટ. હવે તમને સમજાશે વોટ ડુ મે V4 કે વોટ. ઓકે, V4
એટલે V1 પ્લસ આઈએનજી વાળું રૂપ. મેકનું થઈ જશે V4 મેકિંગ, ચેકનું ચેકિંગ, સ્ટોપનું સ્ટોપિંગ. હવે તમે અહીં જોજો, મેકમાં ઈ છે અને જ્યારે એનું આઈએનજી થાય ત્યારે ઈ નીકળી જાય. સ્ટોપ છે એનું આઈએનજી થાય ત્યારે ડબલ પી આવે. તો V4 કેવી રીતે બનાવાય, કેવી રીતના બનાવી શકાય, હાઉ વી કેન મેક V4, એનો એક વિડીયો મેં બનાવેલો છે, એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. તો V4 કઈ સિચ્યુએશનમાં, 3 સિચ્યુએશનમાં V4 બનાવી શકાય, એ સિચ્યુએશન, એ કન્ડિશન, એ રૂલ્સ મેં આપેલા છે. સો યુ કેન વોચ દેટ વિડીયો ટુ. પુટ પુટિંગ, ગો ગોઈંગ, એન્ડ થિંક થિંકિંગ, ગીવ ગિવિંગ, સ્વિમ સ્વિમિંગ, એન્ડ રીડ રીડિંગ. તો V4 મીન્સ આઈએનજી વાળું રૂપ. લેટ્સ મૂવ ફર્ધર. વેર ટુ યુઝ વોઝ અને વર. વેર ટુ યુઝ વોઝ એન્ડ વર, કે વોઝ ક્યારે વપરાય અને વર ક્યારે વપરાય. આઈ, વી, યુ, ધે પ્લુરલ. આઈ સાથે વોઝ, વી સાથે વર, યુ સાથે વર, દે સાથે વર અને પ્લુરલ સાથે વર. સ્ટુડન્ટ મોસ્ટલી એક મિસ્ટેક કરે છે, યુ સાથે વોઝ લગાડી દે. યુ સાથે કદી વોઝ નહીં આવે, યુ સાથે હંમેશા વર આવશે. યુ હેવ ટુ યુઝ વર વિથ યુ. હી, શી, ઇટ, નેમ એન્ડ સિંગ્યુલર. હી સાથે વોઝ, સી સાથે વોઝ, ઇટ સાથે વોઝ, રાત સાથે વોઝ અને સિંગ્યુલર સાથે વોઝ. આઈ સાથે વોઝ, વી સાથે વર, યુ સાથે વર, દે સાથે વર, પ્લુરલ સાથે વર, હી સાથે વોઝ, સી સાથે વોઝ, ઇટ સાથે વોઝ અને રાત સાથે વોઝ અને સિંગ્યુલર સાથે વોઝ. સ્ટ્રક્ચર વિલ બી સબ્જેક્ટ પ્લસ વોઝ વર પ્લસ V4. Let's see some examples. I was making mistake. I was making mistake. I means subject. હવે જે આપણું જે સ્ટ્રક્ચર છે એને બાયફર્કેટ કરું છું. Was it's helping verb. Was and were it's helping verb. Making it's our V4. And mistake is object. I was making mistake. આનો સેન્સ આવશે આમ કરતો હતો, હું ભૂલો કરતો હતો, હું મિસ્ટેક કરતો હતો કોઈ પાસ્ટમાં. એટલે વોઝ વર્બ પ્લસ V4. આઈ વોઝ મેકિંગ મિસ્ટેક. લેટ્સ સી મોર એક્ઝામ્પલ. આઈ વોઝ થિંકિંગ અબાઉટ યુ. અરે હું તમારા જ વિશે વિચારતો હતો. આઈ વોઝ થિંકિંગ અબાઉટ યુ. હું તમારા વિશે વિચારતો અને તમે આવી ગયા. આઈ વોઝ થિંકિંગ અબાઉટ યુ. આઈ વોઝ થિંકિંગ અબાઉટ મેથ્સ. આઈ વોઝ થિંકિંગ અબાઉટ ન્યૂ એડમિશન. આઈ વોઝ થિંકિંગ અબાઉટ માય ન્યૂ બિઝનેસ. હું મારા નવા બિઝનેસ વિશે વિચારતો હતો. વી વર થિંકિંગ અબાઉટ ન્યૂ બિઝનેસ. અમે નવા બિઝનેસ વિશે વિચારતા હતા. આઈ વોઝ ગોઈંગ ટુ વિલેજ લાસ્ટ વીક. અરે મેં તમને બસમાં જોયા હતા એક અઠવાડિયા પહેલાં. હા, શું વાત કરું? હા, રિયલી મેં તમને બસમાં જોયા હતા. હા, હું મારા ગામડે જતો હતો. આઈ વોઝ ગોઈંગ ટુ વિલેજ લાસ્ટ વીક. હું જતો હતો. આઈ વોઝ ગોઈંગ ટુ વિલેજ લાસ્ટ વીક. યુ વર ડિસ્ટર્બિંગ અસ. તો અમને ડિસ્ટર્બ કરતો હતો. યુ આર ડિસ્ટર્બિંગ અસ. તું અમને ડિસ્ટર્બ કરતો હતો. કેમ મને આ પ્રોજેક્ટમાંથી કાઢી નાખ્યો? કારણ કે તું અમને ડિસ્ટર્બ કરતો હતો. યુ આર ડિસ્ટર્બિંગ અસ એટલે મેં તને પ્રોજેક્ટમાંથી ડ્રોપ કરી દીધો, પડતો મૂકી દીધો. યુ આર ડિસ્ટર્બિંગ અસ. યુ આર ડાન્સિંગ વેલ. તમે સારો ડાન્સ કરતા હતા. ગઈકાલે મેં તમને મેરેજમાં જોયા. શું તમે ડાન્સ કરતા હતા? સુપર સુપર, બહુ મસ્ત ડાન્સ કરતા હતા. યુ આર ડાન્સિંગ વેલ. તમે સારો ડાન્સ કરતા હતા. આ સેન્સ પકડવી તમારે. કરતો હતો અને કરતા હતા. યુ આર ડાન્સિંગ વેલ. યુ આર ગોઈંગ, વી વર ગોઈંગ ટુ ઓફિસ. તમે મારી બાજુમાંથી જ નીકળી ગયા હતા. મેં તમને જોયા હતા. શું વાત કરો છો? હા, અમે ઓફિસ જતા હતા. વી વર ગોઈંગ ટુ ઓફિસ. અમે ઓફિસ જતા હતા. વી વર ટ્રાઈંગ ટુ સોલ્વ ધીસ ઇસ્યુ. કેમ આટલું તમને મોડું થયું? અરે એક ઇસ્યુ હતો, એ ઇસ્યુને અમે સોલ્વ કરતા હતા એટલે અમને મોડું થયું. વી વર ટ્રાઈંગ ટુ સોલ્વ ધીસ ઇસ્યુ, કે આ ઇસ્યુ સોલ્વ કરવાનો અમે ટ્રાય કરતા હતા, અમે પ્રયત્ન કરતા હતા. નેક્સ્ટ એક્ઝામ્પલ હજી જોઈ લઈએ. હી વોઝ થિંકિંગ, હી વોઝ ટોકિંગ ટુ મી. તે મારી સાથે વાત કરતો હતો. કેમ તમને બેઉને ક્લાસમાંથી બહાર કાઢ્યા? તે મારી સાથે વાત કરતો હતો. હું પણ તેની સાથે વાત કરતો હતો. અમે બે વાતો કરતા હતા. વી વર ટોકિંગ વિથ ઈચ અધર. હી વોઝ ટોકિંગ ટુ મી. તે મારી સાથે વાત કરતો હતો એટલે એને પણ કાઢ્યો ક્લાસની બહાર અને મને પણ ક્લાસની બહાર કાઢ્યો. હી વોઝ જોકિંગ. અરે તે મજાક કરતો હતો. શું કરો આટલું બધું તું સિરિયસ લે છે? હી વોઝ જોકિંગ. તે
તે મજાક કરતો હતો. અરે ડોન્ટ બી સિરિયસ, તે મજાક કરતો હતો. યસ યસ આઈ એમ જોકિંગ. વર્તમાન કાળ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. યસ યસ આઈ એમ જોકિંગ, આઈ વોઝ જોકિંગ. કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ, તે મજાક કરતો હતો. શી વોઝ ડ્રાઇવિંગ અ કાર, તેણી ગાડી ચલાવતી હતી. અરે છોકરીએ મારો ફોન નહીં ઉપાડ્યો. અરે યાર સરલાએ મારો ફોન નહીં ઉપાડ્યો, રેશમાએ મારો ફોન નહીં ઉપાડ્યો. અરે હેવ પેશન, હેવ પેશન. તે ગાડી ચલાવતી હતી. શી વોઝ ડ્રાઇવિંગ અ કાર, તેણી ગાડી ચલાવતી હતી એટલે તારો એને ફોન પિકઅપ ન કર્યો. શી વોઝ લુકિંગ ફોર એન એપાર્ટમેન્ટ. અરે સંગીતા કેમ અહીં આવેલી? આ તમારી સોસાયટીમાં એક ફ્લેટ જોવા માટે આવેલી. શી વોઝ લુકિંગ ફોર એન એપાર્ટમેન્ટ. તે એક એપાર્ટમેન્ટ જોવા માટે આવી હતી, એને રેન્ટ પર લેવું છે. શી વોઝ લુકિંગ ફોર એન એપાર્ટમેન્ટ. ઇટ વોઝ ડિસ્ટર્બિંગ મી. અરે બારીની બાજુમાં જે પડદો હતો એને કેમ હટાવી દીધો? અરે બહુ ડિસ્ટર્બ કરતું હતું. ઇટ વોઝ ડિસ્ટર્બિંગ મી, એટલા માટે પડદો મેં હટાવી દીધો, કારણ કે હવાથી જે પડદો હલતો હતો ને અને નીચે જે લોખંડની પટ્ટી લગાવી હતી એનાથી મને બહુ ડિસ્ટર્બન્સ થતું હતું. ઇટ વોઝ ડિસ્ટર્બિંગ મી એટલે મેં એને રિમૂવ કરી દીધું. સો આઈ હેવ રિમૂવડ ઇટ. ઇટ વોઝ ડિસ્ટર્બિંગ મી, તે મને ડિસ્ટર્બ કરતું હતું. રાજ વોઝ રીડિંગ અ બુક. રાજ બુક વાંચતો હતો. આ રૂમની લાઇટ કેમ ચાલુ છે? અહીં રાજ બુક વાંચતો હતો. રાજ વોઝ રીડિંગ બુક અને લાઇટ બંધ કરવાનું, ટર્ન ઓફ કરવાનું ભૂલી ગયો. બટ રાજ વોઝ રીડિંગ અ બુક. અ ન્યૂ સ્ટુડન્ટ વોઝ એન્ટરિંગ ઇન ટુ ધી ક્લાસ. એક નવો સ્ટુડન્ટ ક્લાસમાં એન્ટર થતો હતો. અ ન્યૂ સ્ટુડન્ટ વોઝ એન્ટરિંગ ઇન ટુ ધ ક્લાસ. છોકરાઓ શા માટે ક્લેપિંગ કરતા હતા? છોકરાઓ એના માટે ક્લેપિંગ કરતા હતા કારણ કે એક નવો સ્ટુડન્ટ ક્લાસમાં એન્ટર થતો હતો, તો એના વાર્મ વેલકમ માટે સ્ટુડન્ટ્સ વર ક્લેપિંગ બિકોઝ અ ન્યૂ સ્ટુડન્ટ વોઝ એન્ટરિંગ ઇન ટુ ધી ક્લાસ. નેગેટિવ વાક્યરચના જોઈ લઈએ. અત્યાર સુધી આપણે જોયું ધીસ વન આ છે એ પોઝિટિવ માટે છે ઓર અફર્મેટિવ. ધીસ વન ઇઝ નેગેટિવ. સબ્જેક્ટ પ્લસ વોઝ વર પ્લસ નોટ પ્લસ V4 પ્લસ અધર વર્ડ્સ ઓર યુ કેન સે ઓબ્જેક્ટ. I, we, you, they સાથે એઝ યુ નો આઈ સાથે વોઝ, વી સાથે વર, યુ સાથે વર, they સાથે વર અને પ્લુરલ સાથે વર. I was not, we were not, you were not, they were not and plural were not. Plural means you can say boys, people, children. These are the example of plural. So I was not, we were not, you were not, they were not. And next other side, he was, she was, it was, Raj was and singular was. Boy was, teacher was, father was, mother was, brother was. Not, he was not, she was not. Negative sentence. Let's see example. I was not thinking about you. હું તમારા વિશે નહોતો વિચારતો. I was not thinking about you. તું મારા વિશે વિચારતી? No, હું તારા વિશે નહોતી વિચારતી. I was not thinking about you. I was not going to village last week. હું ગામડે જતો ન હતો લાસ્ટ વીકના. બટ I was going to city. હું ગામડે ન જતો હતો પણ હું મુંબઈ જતો હતો. I was not going to village last week. You were not disturbing us. તમે અમને હેરાન નહોતા કરતા. યુ વર નોટ ડિસ્ટર્બિંગ અસ. તમે ખોટું નહીં લગાવો, મને નથી લાગતું તમે અમને હેરાન કરતા હતા. ના બી ફ્રેન્ક. યુ વર નોટ ડિસ્ટર્બિંગ અસ. યુ વર નોટ ડાન્સિંગ વેલ. અને મેં તમને જોયા લગ્નમાં ફાલતુ ડાન્સ કરતા હતા. ઓકે, યુ વર નોટ ડાન્સિંગ વેલ. યુ વર નોટ, કોઈને કહેતા નહીં આવ્યું ના, બહુ ખરાબ લાગી જશે. બટ ફોર એઝ અ એક્ઝામ્પલ આઈ હેવ ટેકન. યુ વર નોટ ડાન્સિંગ વેલ. વી વર નોટ ગોઈંગ ટુ ઓફિસ. મેં તમને જોયા હતા ના, અમે ઓફિસ જતા હતા? નો વી વર નોટ ગોઈંગ ટુ ઓફિસ. અમે પિકનિક જતા હતા બટ વી વર ગોઈંગ ટુ પિકનિક. વી વર નોટ ગોઈંગ ટુ ઓફિસ બટ વી વર ગોઈંગ ટુ પિકનિક. વી વર નોટ ટ્રાઇંગ ટુ સોલ્વ ધીસ ઇસ્યુ. અમે આ ઇસ્યુ સોલ્વ કરવાનો પ્રયત્ન કરતા ન હતા અથવા અમે નહોતા કરતા. દે વર નોટ પ્રોવાઇડિંગ અ બેસ્ટ ડિસ્કાઉન્ટ. તેઓ કોઈ મોટું ડિસ્કાઉન્ટ આપતા નહોતા. નાનું એવું ડિસ્કાઉન્ટ હતું પણ એ પિક્ચરાઇઝેશન બહુ મોટું કરી દીધું. દે વર નોટ પ્રોવાઇડિંગ અ બિગ ડિસ્કાઉન્ટ. દે વર નોટ એન્જોઈંગ ધ પાર્ટી. તેઓ પાર્ટી એન્જોય નહોતા કરતા. મને એવું લાગ્યું કે તેઓ પાર્ટી એન્જોય નહોતા કરતા. અત્યારના હું પ્રેઝન્ટમાં પાર્ટી જે થઈ ગઈ છે, અરેન્જ થઈ ગઈ છે,
એની વાતચીત કરીએ છીએ. હી વોઝ નોટ ટોકિંગ ટુ મી, તે મારી સાથે વાત નહોતો કરતો. હી વોઝ નોટ ટોકિંગ ટુ મી. હી વોઝ નોટ જોકિંગ, એ મજાક નહોતો કરતો. હી વોઝ સિરિયસ. હી વોઝ નોટ જોકિંગ, તે મજાક નહોતો કરતો. શી વોઝ નોટ ડ્રાઇવિંગ અ કાર, તેની ગાડી ચલાવતી ન હતી. બટ આઈ વોઝ ડ્રાઇવિંગ અ કાર, હું ગાડી ચલાવતો હતો. ડૉક્ટર સાહેબ પોલીસ મને પકડી લો, બાકી તેની નહોતી ચલાવતી હતી. મારાથી મર્ડર થઈ ગયું છે, મારાથી એક્સિડન્ટ થઈ ગયું છે, તો મને પકડો. બિકોઝ આઈ વોઝ ડ્રાઇવિંગ, શી વોઝ નોટ ડ્રાઇવિંગ. શી વોઝ નોટ લુકિંગ ફોર અ ન્યૂ અપાર્ટમેન્ટ, તે નવા એપાર્ટમેન્ટ માટે શોધખોળ નહોતી કરતી. ઇટ વોઝ નોટ ડિસ્ટર્બિંગ મી, એ વસ્તુ મેં એમને જ રહેવા દીધી કારણ કે એ મને ડિસ્ટર્બ નહોતી કરતી. ઇટ વોઝ નોટ ડિસ્ટર્બિંગ મી. રાજ વોઝ નોટ રીડિંગ અ બુક, ચૂપચાપ બેઠો હતો, વાંચતો ન હતો, ખાલી હાથમાં બુક પકડી રાખેલી. હી વોઝ નોટ રીડિંગ અ બુક, રાજ વોઝ નોટ રીડિંગ અ બુક. અ ન્યૂ સ્ટુડન્ટ વોઝ નોટ એન્ટરિંગ ઇન ટુ ધી ક્લાસ, કે નવો વિદ્યાર્થી ક્લાસમાં આવતો ન હતો. ઇન્ટેરોગેટિવ સેન્ટેન્સ, પ્રશ્નાર્થ રચના. વોઝ વર પ્લસ સબ્જેક્ટ પ્લસ V4 પ્લસ ઓબ્જેક્ટ. વોઝ આઈ ડિસ્ટર્બિંગ યુ, શું હું તમને હેરાન કરતો હતો? શું હું તમને ડિસ્ટર્બ કરતો હતો? ના ના ના, તું યુ આર નોટ ડિસ્ટર્બિંગ અસ. તો મારા પપ્પા એમ કેમ કહે છે કે તું હેરાન કરતો હતો? બોલો સાચું બોલો, હું તમને ડિસ્ટર્બ કરતો હતો? ના 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 ના. વોઝ આઈ ડિસ્ટર્બિંગ યુ? ના ના, યુ આર નોટ ડિસ્ટર્બિંગ અસ. જો પપ્પા, પૂછો એમને, વોઝ આઈ ડિસ્ટર્બિંગ ધેમ? વર યુ જોકિંગ? શું તમે મજાક કરતા હતા? વર યુ જોકિંગ? યસ, વી વર જોકિંગ. યસ, આઈ વોઝ જોકિંગ. નો, આઈ વોઝ નોટ જોકિંગ. વર યુ જોકિંગ? ઇન્ટરોગેટિવમાં હેલ્પિંગ વર્બ ફર્સ્ટ આવશે, પછી સબ્જેક્ટ આવશે, પછી V4 આવશે અને પછી ઓબ્જેક્ટ આવશે. વર યુ જોકિંગ? શું તમે જોક કરતા હતા? તમે મજાક કરતા હતા? વોઝ હી વેઇટિંગ ફોર મી? શું તે મારી રાહ જોતો હતો? ઓકે, વોઝ હી વેઇટિંગ? એક છોકરો ત્યાં ઊભો હતો ક્યારનો, પછી શું તે કોઈની રાહ જોતો હતો, તો શું એ મારી રાહ જોતો હતો? વોઝ હી વેઇટિંગ ફોર મી? શું તે મારી રાહ જોતો હતો? નો નો નો, હી વોઝ નોટ વેઇટિંગ ફોર યુ, બટ હી વોઝ વેઇટિંગ ફોર શાંતિલાલ. વોઝ શી કુકિંગ ઇન ધ કિચન? શું તેણી કિચનમાં રસોઈ કરતી હતી? વોઝ શી કુકિંગ ઇન ધ કિચન? હું તમારા ઘરે આવ્યો પણ તમારા મમ્મી મને દેખાયા નહીં, એટલે હું બહારથી જ વયો ગયો. શું તમારા મમ્મી કિચનમાં રસોઈ કરતા હતા એટલે મને દેખાયા નહીં? વોઝ શી કુકિંગ ઇન ધ કિચન? શું તેણી કિચનમાં રસોઈ કરતી હતી? યસ, શી વોઝ કુકિંગ ઇન ધ કિચન. નો, શી વોઝ નોટ કુકિંગ ઇન ધ કિચન. વર ધે આસ્કિંગ યુ સમથિંગ? શું તેઓ તને કંઈ કહી રહ્યા હતા? તે તને કંઈ પૂછી રહ્યા હતા? વર ધે આસ્કિંગ યુ સમથિંગ? તને શા માટે રોક્યો એ બે પોલીસે? શું તને કંઈ પૂછતા હતા? વર ધે આસ્કિંગ યુ સમથિંગ? શું તેઓ તને કંઈક પૂછી રહ્યા હતા? આસ્કિંગ મીન્સ પૂછવું આવે. ધીસ ઇઝ માય ટાઈપિંગ મિસ્ટેક. કહી રહ્યા હતા. આસ્કિંગ મીન્સ પૂછવું. સોરી ફોર ધીસ ઇઝ માય ટાઈપિંગ મિસ્ટેક. ઓકે, સો સોરી ફોર દેટ. વર ધે આસ્કિંગ યુ સમથિંગ? શું તેઓ તને કંઈ પૂછતા હતા? વોઝ રાજ નોકિંગ ધ ડોર? શું રાજ દરવાજો ખખડાવતો હતો? શું રાજ દરવાજો ખખડાવી રહ્યો હતો? બેટર છે યુ કેન સે રાજ દરવાજો ખખડાવતો હતો. બીસ ઇન અવર નોર્મલ લાઈફ વી યુઝ ખખડાવતો હતો, નોટ ખખડાવી રહ્યો હતો. શું રાજ દરવાજો ખખડાવતો હતો? વોઝ રાજ નોકિંગ ધ ડોર? આઈ હોપ તમને મારો વિડીયો સમજાયો હશે. સો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ. માય નેમ ઇઝ મનીષ ચાવડા. જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન પ્રેસ કરી દેજો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને ફર્સ્ટ મળતી રહે. અને થેન્ક યુ વેરી મચ ફોર સપોર્ટિંગ, ફોર યોર સપોર્ટ એન્ડ થેન્ક્સ. બાય બાય, હેવ અ ગુડ ડે.